લેન્ટની સિઝન બુધવારથી શરૂ થઈ, બરાબર. અને 40 દિવસ ઘણી બધી મંડળીઓમાં દરરોજ સાંજે સંગત મળે છે. ઘણા બધા વિસ્તારોમાં પરિસ્થિતિ પ્રમાણે બધા આયોજન કરે છે અને સંગત મળે. અને સાથે સાથે એ 40 દિવસ દરમિયાન ઘણા બધા ઉપવાસ કરે, 40 ઉપવાસ કરે અને અલગ અલગ નિયમો બધા પોતાની રીતે કરતા હોય છે, રાઈટ. ઘણા બધા 40 દિવસ સુધી દાઢી નહીં કરવાની, વાળ નહીં કાપવાના, સારું ખાવાનું, ભોજન સારું નહીં લેવાનું, અલગ અલગ બાબતો બધા પોતાની રીતે કરતા હોય છે, રાઈટ. અને એ 40 દિવસ દરમિયાન હેતુ એ હોય છે આ બધું કરવાની પાછળ કે અમે પ્રભુની પાસે જઈ શકીએ, રાઈટ. પ્રભુની આધીનતામાં જઈએ. ઘણા બધાનો એવો વિચાર હોય છે કે પ્રભુએ દુઃખો સહ્યા, આ 40 દિવસ સુધી અમારે દુઃખમાં વિતાવવાના, રાઈટ. અને ઘણું બધું આવો વિચાર કરીને દરેક વ્યક્તિ પોતાની રીતે એ 40 દિવસ દરમિયાન પ્રભુના વચનમાં અને પ્રાર્થનામાં અને અલગ રીતે કશુંક વિશેષ કરીએ એવો પ્રયત્ન કરતા રહેશે, રાઈટ. પણ આપણે ઘણી બધી બાબતો સારી પણ છે ને ઘણી બધી નકારાત્મક છે. બધું આંધળું અનુકરણ નથી કરી શકતા, એ બધું બરાબર છે, રાઈટ. પણ પ્રભુના વચનમાંથી આ 40 દિવસ દરમિયાન આ લેન્ટની સિઝનમાં જેટલા પણ રવિવાર આવશે ત્યારે આપણે ખ્રિસ્તના વધસ્તંભ તરફ દ્રષ્ટિ કરવા માંગીએ છીએ, રાઈટ. પ્રભુનો વધસ્તંભ, એનું મહત્વ શું છે, એની અનિવાર્યતા શા માટે હતી, એ વધસ્તંભનું મૂલ્ય શું છે, એનો મહિમા શું છે, અલગ અલગ બાબતો આપણે દર રવિવારે જોવાના છે. અને આજે આપણે સૌથી પહેલી બાબત એ આ દિવસોમાં જોવાના છે એમાંની છે કે ખ્રિસ્તના વધસ્તંભની અનિવાર્યતા. શા માટે વધસ્તંભ એ પ્રભુની માટે અનિવાર્ય હતો અને કેવી રીતે એ મંડળીમાં આપણી માટે, પ્રભુના લોકની માટે પણ અનિવાર્ય છે, રાઈટ. એ આપણે પ્રભુના વચનમાંથી સમજવા માંગીએ છીએ. માર્કની સુવાર્તા એનો 8મો અધ્યાય અને 31મી કલમથી 38મી કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચ્યું અને એની અંદર પ્રભુ એ બાબતને જણાવે છે અને આપણે થોડો સમય એમાંથી મનન કરવાના છે. હવે માર્કની સુવાર્તાનો આપણે અભ્યાસ એ ગયા મહિને કરી ગયા, બરાબર. માર્કની સુવાર્તા આપણે વાંચી, એમાંથી પરીક્ષા પણ આપી, એનું માળખું ને એ બધું આપણે સમજી ગયા. અને એ સમયે મેં ઇઝરાયલનો નકશો બતાવીને કેટલીક બાબતો, જો તમે જેવો ગુરુવારની બાઇબલ સ્ટડીમાં આવો છો તમને ખ્યાલ હશે, બરાબર. ગાલિલમાં માર્કની સુવાર્તામાં જે આખો ક્રમ જોવા મળે છે એમાં ગાલિલમાં પ્રભુની સેવા શરૂ થાય છે, બરાબર. પછી ગાલિલથી પ્રભુ કઈ દિશામાં જાય છે યાદ છે કોઈને? માર્કની સુવાર્તામાં કૈસરિયા ફિલિપી, પણ દિશા કઈ? ઉત્તર, ઉપરની તરફ જાય છે, બરાબર છે. ગાલિલ એ ઇઝરાયલમાં આપણે આખું ઉપરનું ને નીચેનો બે જે ભાગ હતા એ સમયે, ઇઝરાયલ અને યહૂદિયા, આખું સળંગ આપણે જોઈએ તો ગાલિલ એ મધ્યની અંદર દેખાય, જેમ કે આપણે ભારતમાં આપણું ગુજરાત છે એવી રીતે, બરાબર છે. એ જગ્યાની અંદર ગાલિલ દેખાય અને ત્યાંથી પ્રભુ કૈસરિયા ફિલિપી જે છે ઉપરના ભાગમાં છે, જમ્મુ કાશ્મીરની જગ્યા પર, એ દિશામાં છે, ઉપરની દિશામાં જાય છે 8મા અધ્યાય સુધી, બરાબર. અને એ 1 થી 8 અધ્યાયની અંદર દરેક જગ્યાએ જ્યારે જ્યારે પ્રભુ કોઈ ચમત્કાર કરે છે, કોઈક અજાયબ બાબત શીખવે છે, કોઈક અજાયબ ચિહ્ન બતાવે છે, ત્યારે દરેક જગ્યાએ એ ના પાડે છે કે તમારે કોઈને કહેવું નહીં. 8મા અધ્યાય સુધી તમને એ બાબત જોવા મળશે. હવે ઉત્તરમાં જ્યારે કૈસરિયા ફિલિપીની અંદર જાય છે, સૌથી ઊંચી જગ્યા, અને ઉત્તરની દિશાના સંદર્ભમાં તો ઉપરની ખરી, પણ ઇઝરાયલનો સૌથી ઊંચો પર્વત એ પણ ત્યાં કૈસરિયા ફિલિપીમાં આવેલો છે, રાઈટ. અને સૌથી ઊંચા પર્વત સુધી પ્રભુ જાય છે અને આગળ પછી એ બાબત તમને જોવા મળશે 9મા અધ્યાયની 8મા અને 9મા અધ્યાયની અંદર આખું બધું એનું વર્ણન છે, જે પ્રભુ પૂછે છે કે હું કોણ છું, એ વિશે તમે શું કહો છો, અને અલગ અલગ જવાબ આપવામાં આવે છે. અને પછી પિતરની જે કબૂલાત છે, તું તો ખ્રિસ્ત છે, રાઈટ. અને ત્યાર પછી આ પર્વત ઉપર, જેને આપણે રૂપાંતરનો પહાડ કહીએ છીએ, અને ત્યાં પ્રભુ એ એમનું ગૌરવ એમના શિષ્યો, 3 શિષ્યોની આગળ, પિતર, યાકૂબ અને યોહાનની આગળ જાહેર કરે છે, રાઈટ. અને એ ઉત્તર દિશાના સંદર્ભમાં પણ ઇઝરાયલનો સૌથી ઉપરનો ભાગ અને ભૌગોલિક રીતે પણ ઇઝરાયલનો સૌથી ઊંચો પર્વત, અને ત્યાં પ્રભુ એ પોતાનો મહિમા એ એમના 3 શિષ્યોને બતાવે છે, રાઈટ. એક બાજુ એલિયા છે ને એક બાજુ મૂસા છે ને, એ બધું આપણે જાણીએ છીએ. અને એ આખી પરિસ્થિતિ, અને ત્યાંથી પછી પ્રભુ સીધા દક્ષિણ તરફ મુસાફરી શરૂ કરે છે. 8મા અધ્યાયથી આગળ માર્કની સુવાર્તામાં 9મા અધ્યાયથી સીધું દક્ષિણમાં સીધી મુસાફરી શરૂ થાય છે, યરૂશાલેમ ભણી,
રાઈટ. અને આ પુસ્તકના માર્કની સુવાર્તાના અંત સુધીમાં પ્રભુએ યરૂશાલેમમાં જાય છે અને ત્યાં પછી સીધો વધસ્તંભ આવે છે. એ આખું માળખું છે. ગાલિલથી છેક ઉપર કૈસરિયા ફિલિપી અને કૈસરિયા ફિલિપીથી સીધી મુસાફરી યરૂશાલેમ. બરાબર. હવે એ સંદર્ભની અંદર આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો અને એમાં 31મી કલમ માર્ક 8 અને 31, અને તે તેઓને શીખવવા લાગ્યો કે માણસના દીકરાને ઘણું સહેવું અને વડીલો પાસેથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું ને માર્યા જવું ને 3 દાડા પછી પાછા ઉઠવું એ જરૂરનું છે. બરાબર. એની ઉપરની કલમો વાંચો તો મેં તમને જે બાબત કીધી, પ્રભુ પ્રશ્ન પૂછે છે કે હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે, અને પછી બીજો પ્રશ્ન, હવે તમે શું કહો છો, હું કોણ છું, અને પિતરની કબૂલાત. ત્યાં ઉપર જ જુઓ તમે 29મી કલમની અંદર, પિતરે તેને ઉત્તર આપ્યો કે તું તો ખ્રિસ્ત છે, અને તેણે તેઓને તાકીદ કરી કે મારા વિશે તમારે કોઈને કહેવું નહીં. બરાબર છે. તું ખ્રિસ્ત છે. આ કઈ જગ્યાએ થઈ રહ્યું છે? કૈસરિયા ફિલિપીમાં, ઇસરાયલના સૌથી ઉત્તર દિશામાં અને સૌથી ઊંચા પર્વત પાસે. બરાબર. હવે આ જે જગ્યા છે કૈસરિયા ફિલિપી, ત્યાં એ ધાર્મિક રીતે જગતના ધર્મ પ્રમાણે બહુ મહત્વની જગ્યા હતી. એટલાની માટે કે ત્યાં કેવ ઓફ પેન, જે પેન નામના ગ્રીક દેવતા હતા, PAN, પેન નામના ગ્રીક દેવતા હતા, એમની ગુફા એ ત્યાં હતી. બરાબર. અને એ ગુફાના સંદર્ભમાં માન્યતા એવી હતી કે આ ગુફાનો જે દ્વાર છે એ સીધું પૃથ્વીના પેતાળ તરફ જાય છે. રાઈટ. જગત, પૃથ્વીની નીચેનું જે જગત, જે એ માન્યતા, જે કાલ્પનિક બાબતો આપણે જાણીએ છીએ, રાઈટ, એ પેતાળ તરફ, એ અંદરના જગત તરફ આ ગુફા જાય છે. એ ગ્રીક દેવતા પેન એમની ગુફા. અને એટલા માટે ધાર્મિક રીતે યહૂદી લોકો પણ, ખાસ કરીને ઉત્તરના યહૂદીઓમાં, યહોવા દેવ સિવાય અલગ અલગ જે મિશ્ર બાબત હતી, સમૃદ્ધના સંદર્ભમાં આપણે જાણીએ છીએ. બરાબર. મેં ભૂતકાળમાં એ બધું કીધું છે સમૃદ્ધિઓના બાબતે. એ લોકો ઘણા બધા દેવી દેવતાઓને મિક્સ કરીને બધું માનતા હતા. ભેળસેળ્યું યહૂદી જીવન. અને એટલા માટે દક્ષિણના યહૂદીઓએ ઉત્તરના સમૃદ્ધિ લોકોને નકારતા હતા, એમની સાથે કોઈ સંબંધ નતા રાખતા. એમાંનું આ એક હતું, કેવ ઓફ પેન. પેન નામના જે દેવતા હતા એમની ગુફા. બરાબર. હવે એની બાજુમાં, આ પેન નામના દેવતાની ગુફાની બાજુમાં હેરોદ રાજાએ, એ સમયે જે રોમન સમ્રાટ હતા, કૈસર અગસ્તસ, આપણે પ્રભુ ઈસુના જન્મના સમયમાં એ બધી બાબતો વાંચીએ છીએ, રાઈટ, જે વસ્તી ગણતરીનો હુકમ કર્યો ને એ બધી બાબતો લુકની સુવાર્તાના પહેલા બીજા અધ્યાયની અંદર, રાઈટ. એ કૈસર અગસ્તસ જે હતા, એમના નામનું મોટું ભવ્ય મંદિર બનાવ્યું હતું આ કૈસરિયા ફિલિપીમાં, આ પેન નામના દેવતાની ગુફાની બાજુમાં. એટલે એક ધાર્મિક મહત્વ પેલી ગુફાનું હતું, અને બીજું પેલા રોમન સમ્રાટને ખુશ કરવા માટે હેરોદ રાજાએ આ ભવ્ય મંદિર બનાવ્યું. એટલે લોકો ત્યાં પણ જાય, સમ્રાટ ખુશ રહે. બરાબર. જે રીતે દાનિયેલના પુસ્તકમાં નબુકદનેસ્સરના સમયમાં આપણે જોઈએ છે, એવું અહીંયા થયું. રાઈટ. અને આ બધી બાબતોના કારણે ત્યાં જગતનો ધર્મ અને જગતનો અંધવિશ્વાસ એ ભરપૂરીપણામાં હતો. અને એ જગ્યા પર પ્રભુ એમના શિષ્યોને લઈને જાય છે કૈસરિયા ફિલિપીમાં, અને પૂછે છે કે હવે તમે શું કહો છો કે હું કોણ છું? જગત કહે છે અલગ અલગ બાબતો, પણ એ બાબતો એ કંઈક વિશેષ નથી, એમાં કંઈ નવાઈ નથી. એ જગત આ બધાની અંદર માને છે. પેલા પેનની ગુફા હોય કે પછી પેલા કૈસરનું મંદિર હોય, અને બધું માને છે, બધું ભેગું કરે છે, અને એમાં એક મને ગણે, એમાં કોઈ મોટી વાત નથી. તમે શું કહો છો કે હું કોણ છું? અને ત્યાં પિતરનો જે કબૂલાત છે 29મી કલમ આપણે વાંચી, તું તો ખ્રિસ્ત છે. માથીની સુવાર્તાના 16મા અધ્યાયમાં પણ આ વચન છે, તું મસીહ જીવતા દેવનો દીકરો છે. લુકની સુવાર્તાના 9મા અધ્યાયમાં પણ આ બાબતનો ઉલ્લેખ જોવા મળશે, તું મસીહ છે, દેવનો મસીહ. એટલે પિતરની જે કબૂલાત છે, આ બધા જે જગતની અંદર ચારે બાજુ જેમની આરાધના અને ઉપાસના થઈ રહી છે, તમે એ બધા કરતા વિશેષ છો. તમે દેવના દીકરા છો, તમે ખ્રિસ્ત છો, તમે જ આવનાર મસીહા છો, જેની અમે યહૂદીઓ તરીકે રાહ જોઈને બેઠા છે, જેના વિશે જૂના કરારમાં પ્રબોધકોએ ભવિષ્યવાણી કરી છે. એ કબૂલાત પિતર અહીંયા કરે છે. અને જેવી પિતર એ કબૂલાત કરે છે કે તમે મસીહ છો, તમે ખ્રિસ્ત છો, એમના મગજમાં જે ચિત્ર છે મસીહનું, આવનાર મસીહનું,
દાનિયેલના પુસ્તકની અંદર એનું વર્ણન તમને જોવા મળશે. દાનિયેલનું પુસ્તક એનો 7મો અધ્યાય આપણે કાઢીએ. ઘણા બધા શાસ્ત્ર પાઠો છે, પણ એક જ આપણે અત્યારે સમયની મર્યાદાઓ વાંચીએ છીએ. દાનિયેલના પુસ્તકના 7મા અધ્યાયની અંદર યહૂદી લોકોને મસીહ એટલે કોણ, એમની છબી, એમનું ચિત્ર, એ એમના મનમાં શું હતું એ તમે જુઓ. દાનિયેલ 7મો અધ્યાય 13મી ને 14મી કલમ હું વાંચું છું. મળ્યું બધાને? 775 નંબરનું પાન જૂના કરારમાં. દાનિયેલ 7, 13 અને 14. દાનિયેલને જે સંદર્શન થઈ રહ્યું છે, આખું સંદર્શન પહેલી કલમથી આગળ આખું વર્ણન છે. ખાલી આપણે 13મી ને 14મી 2 કલમ વાંચીએ છીએ. રાતના સંદર્શનોમાં હું જોતો હતો, તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો, અને તેઓ તેને તેની નજીક લાવ્યા. તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યા, જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે, તેનું રાજ્ય અવિનાશી છે. કોના જેવો? મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ એ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે લાવવામાં આવે છે. રાઈટ? આ મનુષ્ય પુત્ર એ આવનાર મસીહા, એ ખ્રિસ્ત. અને અહીંયા પ્રભુ એ જ 31મી કલમ આપણે માર્ક 8 અને 31-38 વાંચ્યું, એમાં પ્રભુ એ આ મનુષ્ય પુત્રની ઓળખ જ પોતાની ઓળખ આપે છે. ત્યાં તમે જો 31મી કલમ, માણસના દીકરાએ ઘણું સહેવું અને વડીલોથી ને પ્રમુખ યાજક ને વગેરેથી નાપસંદ થવું ને આખી બાબત લખી છે. માણસનો દીકરો, મનુષ્ય પુત્ર, એ મનુષ્ય પુત્રની જે છબી આ યહૂદી લોકોમાં છે, આ શિષ્યોના મગજમાં છે, એ તો આવા ભવ્ય છે. એમનું ગૌરવ અજાયબ જેવું છે. એ તો પેલા વયોવૃદ્ધ પુરુષ એટલે કે ઈશ્વર પિતાની જમણી બાજુએ બેઠેલા છે. એમને બધી જ સત્તા, બધો મહિમા, બધું એમના હાથમાં છે. એમની સત્તા એ અવિનાશી ને અચળ છે. આવા મસીહાની એ લોકો રાહ જોઈને બેઠા છે. અને એટલા માટે પિતર જ્યારે કહે છે કે તું ખ્રિસ્ત છે, તું આવનાર મસીહ છે, ત્યારે એમના મગજમાં આ ચિત્ર છે કે તમે આવા છો કે જે બધાને ઉથલાવી પાડે, જે રોમનોને તગેડીને કાઢી મૂકે ને બધું ખલાસ કરી નાખે ને પછી તમે રાજ્યાસન પર બેસી જાઓ અને તમારો સત્તા અને તમારો મહિમા એ અનંતકાળ સુધી રહે. અને એટલા માટે જ્યારે આ છબી યહૂદી લોકો અને શિષ્યોના મનની અંદર છે, ત્યારે તરત પ્રભુ એનાથી એક ઊંધું ચિત્ર 31મી કલમની અંદર એમની આગળ મૂકી દે છે. જેવું પિતર કબૂલ કરે છે કે તું ખ્રિસ્ત છે, તરત પ્રભુ કહે છે માણસના દીકરાએ ઘણું સહેવું ને વડીલોથી ને મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું અને માર્યા જવું ને 3 દાડા પછી પાછા ઉઠવું એ અનિવાર્ય છે, એ જરૂરનું છે, એ ઓપ્શનલ નથી, એ આકસ્મિક નથી કે એવી પરિસ્થિતિ આવી પડીને હવે આ કરવું પડશે. એવું નથી કે લોકોને ના ગમે એટલે લોકોએ આવું કરી દીધું ને એમને વધસ્તંભે ચડી દીધા. એ જરૂરનું છે, એ અનિવાર્ય છે, કેમ કે એ ઈશ્વર દ્વારા નિર્મિત કરવામાં આવેલું છે. જગતના મંડાણ અગાઉ ઈશ્વરે આ આયોજન કરેલું છે કે આવી રીતે જગતનું તારણ થાય. અને એટલા માટે એ વધસ્તંભ અનિવાર્ય છે. તમારા મગજમાં ચિત્ર છે કે બહુ જ ભવ્ય ચિત્ર છે, એ સત્તા ને અવિનાશી સત્તા ને અચળ ને અનંતકાળ સુધી ટકનારીને બધું બરાબર, પણ ડાયરેક્ટ એ બિંદુ સુધી પહોંચી નથી જવાતું. એની પહેલા વચ્ચે હજુ વધસ્તંભ ઉભો છે જે તમે જોતા નથી. એ અનિવાર્ય છે. એ વધસ્તંભ પછી જ આગળની બાબત એ શક્ય બની શકે છે. અને એટલા માટે તરત પ્રભુ એ જણાવે છે કે તમે જે મનુષ્ય પુત્રના વિચાર કરો છો, એ મનુષ્ય પુત્રએ, એ માણસના દીકરાએ વડીલોથી ને મુખ્ય યાજકોથી, શાસ્ત્રીઓથી નાપસંદ થવું ને માર્યા જવું ને વગેરે બાબત, તમે જે વિચારો છો એનાથી એકદમ વિપરીત બાબત હજુ તમારી સામે આવીને ઊભી છે, જેની તમે કલ્પના નથી કરી. અને આ બાબત એ એમની માટે નવી નહોતી. તકલીફ એ હતી કે એ બાબત એ લોકો જોવા નતા માંગતા. વધસ્તંભને એ લોકો જોવા કે સ્વીકારવા માંગતા નતા. બાકી એવું નતું કે એમને વધસ્તંભની ખબર નથી. જૂના કરારમાં અનેક શાસ્ત્ર પાઠો તમને મળશે. યશાયા 53 અધ્યાય આપણે બધાને ખબર છે, રાઈટ? એ આખો અધ્યાય એ એની ઉપર જ છે.
કઈ કઈ બાબતોથી પ્રભુએ પસાર થવું પડશે. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ, એને પસંદ કરીએ, એને સ્વીકારીએ. આપણે તેને દેવથી માન પામેલો સમજ્યા. અનેક બાબતો ત્યાં વર્ણન કર્યું છે, પણ તેણે આપણા પાપ પોતાની માથે લીધા અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. એ યશાયા 53 આ યહૂદી લોકોની માટે નવું નહોતું, અજાણ્યું નહોતું. ગીતશાસ્ત્ર 52 પણ એની ઉપર છે. પ્રભુના વધસ્તંભની એ ત્યાં વાત કરે છે. આ બધું જ એ લોકો જાણતા હતા, પણ જોવું નહોતું, સ્વીકારવું નહોતું. આવા મસીહા અમારે નથી જોઈતા, અમારે તો દાનિયેલ 7 વાળા મસીહા જોઈએ છે. અને તકલીફ ખ્રિસ્તી જીવનોમાં એ જ થાય છે. આપણે એ દાનિયેલ 7 વાળું બધું જોઈએ છે, પણ યશાયા 53 કે ગીતશાસ્ત્ર 52 કોઈને નથી જોયું. આપણને મહિમામાં જીવવું છે, એ દેવના રાજ્યમાં આશીર્વાદિત થવું છે. એ દેવના પ્રભુનું રાજ્યસન એ અનાદિકાળથી અનંતકાળ સુધીને અચળ અને અવિનાશી એ રાજ્યસનની આગળ પ્રભુના મહિમામાં અનેક આશીર્વાદો પામીને અનંતકાળના જીવનમાં રહેવું છે. પણ એની પહેલા જે વધસ્તંભ ઊભો છે એ કોઈને નથી સ્વીકારવો. એ અઘરો લાગે છે, એ કપરો લાગે છે, એ ગમતું નથી. વધસ્તંભ વગર આપણે સીધું રાજ્યસન પાસે જતું રહેવું છે. અને પિતરનું પણ એવું જ કંઈક વિચાર હતો. તમે જુઓ 35મી કલમની અંદર, અને તે વાત એ ઉઘાડી રીતે બોલ્યો અને પિતર તેને બાજુએ લઈ જઈને તેને ઠપકો આપવા લાગ્યો. પણ તેણે પાછળ ફરીને પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે શૈતાન મારી પછવાડે જા, કેમ કે તું દેવની વાતો પર નહીં પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે. પિતર એક ઠપકો આપવા લાગ્યો, પ્રભુને ઠપકો આપવા લાગ્યો. જે ગુરુ છે, જે રાબી છે, જેના વિશે હમણાં જ પિતરે કબૂલાત કરી છે કે તું ખ્રિસ્ત છે, અને એ ખ્રિસ્તને હવે ઠપકો આપે છે. એ જ પ્રભુની જાણે કે ઉપરવટ જવાનો પ્રયત્ન કરે. શા માટે? અમે તો દાનિયેલ 7 વાળી કલ્પના કરી છે. તું ખ્રિસ્ત છે જ્યારે મેં કીધું ત્યારે દાનિયેલ 7 પ્રમાણે કીધું કે તું ખ્રિસ્ત છે, યશાયા 53 પ્રમાણે નહીં. એ બધું બાજુ પર મૂકી દેવા. માથી 16 ની અંદર પણ પિતા જે શબ્દો લખે છે ત્યાં વધારે ડિટેલમાં લખ્યા છે. તમે જુઓ માથીની સુવાર્તા 16મો અધ્યાય, અને ત્યાં જે આ જ શાસ્ત્ર પાઠ છે અને એનું વર્ણન જે કરવામાં આવ્યું છે. માથી 16 ની અંદર 22મી કલમ જુઓ તમે, 18 નંબરનું પાન નવા કરારમાં, માથી 16 અને 22. ત્યારે પિતર તેને એક બાજુ લઈ જઈને તેને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે અરે પ્રભુ, એ તારાથી દૂર રહે, એવું તને કદી થશે નહીં. રાઈટ? માર્ગમાં લખ્યું છે કે તે તેને ઠપકો દેવા લાગ્યો, પણ શું ઠપકો આપ્યો એ અહીંયા માથીમાં નોંધ્યું છે. આવું તને કદી થશે નહીં, એ તારાથી દૂર રહે. આવા વિચાર શા માટે કરો છો? આવું આયોજન શા માટે? આ દિશામાં જવાનું જ શું કરવા? કોઈને વધસ્તંભ બની જવું નથી. પ્રભુએ અહીંયા જે બાબત કીધી 31મી કલમમાં, માર્ક 8 અને 31, ખાલી મરણની વાત નથી કરી. પાછળનો ભાગ જુઓ તમે, 31માં છેલ્લો ભાગ, ને 3 દાડા પછી પાછા ઉઠવું એ જરૂરનું છે. પણ એ પુનરુત્થાનની વાત કોઈને નજરે ચડતી જ નથી, કારણ કે મરણની બીક એટલી બધી. પ્રભુ અહીંયા મરણ પર વિજયની વાત કરી રહ્યા છે. આ બધું થશે, પણ ત્રીજે દાડે પાછું ઉઠવાનું છે. મરણ પર વિજય છે, પણ એ કોઈને દેખાતું નથી, કારણ કે ચિત્ત, મન એ જગત અને જગતના વાનાઓમાં લાગ્યું છે. એટલા માટે પ્રભુએ પિતરને એક ઠપકો આપ્યો, શૈતાન મારી પછવાડે જા, કેમ કે તું દેવની વાતો પર નહીં પણ માણસની વાતો પર ચિત્ત લગાડે છે. હવે પ્રભુએ પિતરને શૈતાન શા માટે કીધું? કારણ કે અહીંયા પિતર જે બાબત પ્રભુને કહી રહ્યા છે, આવું તારી સાથે કદી ના થાવ, વધસ્તંભે જવાની જરૂર નથી, એ જ બાબત શૈતાને પહેલા એક વખત પ્રભુને સીધે સીધી કહી લીધી. પ્રભુને જે 3 પરીક્ષણો થયા 40 દિવસ દરમિયાન પ્રભુ અરણ્યમાં હતા, અને બધી બાબતો આપણે જાણીએ છીએ. અને એ 3 પરીક્ષણોમાં પહેલું પરીક્ષણ કયું હતું? જો તું દેવનો દીકરો છે તો પથ્થરને રોટલી બનાવે, રાઈટ? અને પોતાની ભૂખ સંતોષ. બીજું પરીક્ષણ
મંદિરના બુરજ પર લઈ જાય છે અને ઉપરથી નીચે પડ, દૂતો તને ઝીલી લેશે. અને ત્રીજું પરીક્ષણ, પગે પડીને મારું ભજન કર, આ બધી સત્તા, બધું રાજ્ય, બધું તને આપી દઈશ. અને જે ત્રીજું પરીક્ષણ હતું એ જ અહીંયા પિતર દ્વારા શૈતાન ફરીથી પ્રભુની આગળ લાવે છે. વધસ્તંભે જવાની ક્યાં જરૂર છે? વધસ્તંભ વગર બધું મળી જશે. શૈતાને પહેલા જ કીધું તું, એકવાર મારું ભજન કર, બધું તને આપી દઈશ. અને પિતર દ્વારા શૈતાન ફરીથી એક બાબત પ્રભુને કહે છે, એ માર્યા જવું ને તરછોડાવવું ને નકાર પામવો ને ના પસંદ થવું ને વધસ્તંભ પર ચડવું, એવું શા માટે? એની ક્યાં જરૂર છે? પ્રભુ કહે છે કે ના, શૈતાન મારી પછવાડે જા. માણસની વાતો પર હું ચિત્ત લગાડતો નથી. વધસ્તંભ અનિવાર્ય છે, એની માટે હું આવ્યો છું, એના વગર ઉદ્ધાર નથી. અને ત્યાર પછી 34મી કલમથી આગળ એ વધસ્તંભ જેટલો પ્રભુની માટે અનિવાર્ય છે, એટલો જ પ્રભુની પાછળ ચાલનારા લોકની માટે પણ અનિવાર્ય છે. એનું વર્ણન ત્યાં લખવામાં આવશે 34મી કલમથી આગળ. અને તેણે પોતાના શિષ્ય સુદ્ધા લોકોને પાસે બોલાવીને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થાય? વળી માણસ પોતાના જીવનો શો બદલો આપશે? કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, અને તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે ત્યારે તે શરમાશે. જે મારી પાછળ આવવા ચાહે તેણે પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવવું. એ અનિવાર્યતા છે. પોતાનો નકાર કરવો એ અનિવાર્ય છે. કેમ? કારણ કે પ્રભુ કહે છે કે મેં પહેલા મારો નકાર કર્યો છે. ફિલિપીના પત્રના 2 અધ્યાયની અંદર જે આખું વર્ણન છે, પોતે દેવ હોવા છતાં, દેવના રૂપમાં હોવા છતાં દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, પણ માણસના રૂપમાં પ્રગટ થઈને પોતાને ખાલી કર્યો. પહેલા મેં મારો પોતાનો નકાર કર્યો છે અને વધસ્તંભ ઉંચક્યો છે, જે મારે ઉંચકવાની કોઈ જરૂર નથી. પણ હું મારો વધસ્તંભ ઉંચકીને તમારી પાસે આવ્યો છું કે જેથી તમને જીવન મળે, તમારો ઉદ્ધાર થાય. તો હવે તમારે એ જીવન પામવાને માટે તમારો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું પડશે. અને આ વધસ્તંભની વાત એ શિષ્યોની માટે કઈ નવી નહોતી. રોમન સામ્રાજ્યમાં વધસ્તંભ ચારે બાજુ જોવા મળતો હતો. યહૂદીઓની માટે બહુ દુઃખદ અને ક્રૂર એમનો ઇતિહાસ હતો વધસ્તંભ. કેમ કે પ્રભુ ઈસુની પહેલા ઘણા બધા જે શિક્ષા કરીને વધસ્તંભે ચડવામાં આવે, પણ યહૂદી માટે વિશેષ શિક્ષાઓ એટલા માટે હતી કારણ કે યહૂદી લોકો એ યહોવા દેવ સિવાય બીજા કોઈની ઉપાસના ના કરે, અને રોમન સમ્રાટને હંમેશા એ બિહાવણું લાગે. આ મારી આગળ નથી નમતા, મારા દેવી દેવતાઓની આગળ નથી નમતા, મારા તાબે નથી થતા. અને એટલા માટે ઇતિહાસની અંદર એ બધું નોંધાયેલું છે. એક વખત એ રોમન સમ્રાટે 800 યહૂદીઓને એક સાથે વધસ્તંભે ચડ્યા, અને બીજી વખત 2000 કરતા વધારે યહૂદીઓને એક સાથે વધસ્તંભે ચડ્યા. અને એટલા માટે યહૂદીઓને જયારે વધસ્તંભની વાત આવે તો જાણે એમના રૂમાટા ઉભા થઈ જાય. અને જયારે પ્રભુ કહે છે જે મારી પાછળ આવવા ચાહે તેણે પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવવું, શિષ્યોને કદાચ ત્યાં જ મન થયું, એના કરતા આપણે માછલા પકડવા પાછા જતા રહીએ અહીંથી. પોતાનો નકાર કરવો અને વધસ્તંભ ઉંચકીને પાછળ આવવું, એ સ્વીકારવું એમની માટે જરાય સહેલું નતું. પ્રભુએ તો એમનો વધસ્તંભ ઉંચક્યો, એમણે એ બધું જ સહન કર્યું, પુનરુત્થાન પામ્યા. પ્રભુએ વચન પણ આપ્યું કે હું જીવું છું માટે તમે જીવશો, મારામાં તમને અનંત જીવન છે. એ બધું જ આપણે જાણીએ છીએ. પણ પ્રશ્ન એ છે કે આપણામાંના કેટલા હવે પોતાનો વધસ્તંભ ઉંચકીને પ્રભુની પાછળ ચાલીએ છીએ? આપણા તારણને માટે પ્રભુએ વધસ્તંભ ઉંચકો એ અનિવાર્ય હતું, અને એમણે એ કર્યું. એમની પાસે શૈતાન 2 વખત જાણે કે ઓપ્શન લઈને આવ્યા
કે વધસ્તંભ ઉચકવાની જરૂર નથી, મારું ભજન કર, બધું મળી જશે. પણ પ્રભુ વધસ્તંભને પસંદ કરે છે. એ સહેલો રસ્તો નહોતો, પણ એ સાચો રસ્તો હતો. એટલા માટે એ દેવ દ્વારા નિર્માણ કરાયેલો રસ્તો હતો. એટલા માટે કેમ કે એ જ એક રસ્તા ઉપર ઉદ્ધારનો તારણનો આશીર્વાદ આપણી માટે હતો. એટલાને માટે હવે એ જ પ્રભુ કહે છે, પોતાનો નકાર કરીને વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલો. આપણે સાચે સાચો કઈ વધસ્તંભ ઉચકીને જવાનું નથી. આપણા હાથમાં પગમાં કોઈ ખીલા મારવાના નથી. પણ જયારે વધસ્તંભ ઉચકીને પોતાનો નકાર કરીને પ્રભુની પાછળ જવું, એટલે પોતાની જાતનો નકાર કરવો એટલે શું? જે બાબતો મને ગમે છે પણ દેવના વચનની વિરુદ્ધ છે, દેવની ઈચ્છાની બહારની વાત છે, એ બધી જ મારે મૂકી દેવાની. એ પોતાની જાતનો નકાર કરવો. ડગલે ને પગલે, ઉઠતા ને બેસતા, દરેક જગ્યા પર જે બાબતો હું કરું છું એમાં એ પ્રશ્ન પૂછવાનો કે શું આ બાબત પ્રભુના વચનમાં છે કે નહીં? આવું કરવાનું પ્રભુનું વચન મને અનુમતિ આપે છે કે નહીં? જો નથી તો મને ભલે ગમે એટલું એ ગમે, પણ મારે મૂકી દેવાનું. સંગતથી ભલે ગમે એટલું દૂર રહેવાનું મન થાય, પણ પ્રભુની સંગત જરૂરી છે તો બધું બાજુ પર મૂકીને સંગતમાં પહેલા પહોંચવાનું. એ વચન સાથેનો સંબંધ, એ પ્રભુની સાથેનો સંબંધ, એમાં જરાય બાંધછોડ કરવી નહીં. એ પોતાની જાતનો નકાર કરવો. પછી એના માટે ભલે ગમે તે નુકસાન વેઠવું પડે, ગમે તે બલિદાન આપવું પડે, ગમે તે જતું કરવું પડે. પોતાની જાતનો નકાર કરી અને વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ ચાલવું. કેમ? કારણ કે ત્યાં લખ્યું છે, આખું જગત માણસ મેળવી લે પણ તેના જીવને હાનિ થાય તો શું મેળવશે? આખું જગત મેળવી લો. નાનપણથી અભ્યાસ કરીએ તો જેટલું વધારે ભણી લેવાય ને જેટલી વધારે ડિગ્રી મેળવી લેવાય બધું ભેગું કરી લો. નોકરીના સમયમાં જઈએ તો જેટલા પૈસા ભેગા કરી લેવાય એટલા કરી લો. જગતમાં બોજ જેટલું છવાય એટલું છવાઈ જાવ. ગમે એવા મોટા સંબંધો રાખો ને ઓળખાણો લાગવો ને લાગવગ રાખો ને બધું ભેગું કરી લો. તમારે જે જોઈએ એ ચપટી વગાડતા હાજર થઈ જાય એવું તમારું વ્યક્તિત્વ બનાવી લો. આખું જગત મેળવી લીધું, જેટલું તમારી ક્ષમતામાં હતું એ બધું ભેગું કરી લીધું. પણ પેલા લુકની સુવાર્તામાં એનું વર્ણન છે 16મા અધ્યાયની અંદર, શ્રીમંત માણસ અને લાજરસ. બધું મેળવી લીધું એ શ્રીમંત માણસે, પણ છેવટે એના જીવને હાનિ પહોંચી. અનંતકાળ માટે નાશમાં જાય છે અને પાણીના એક ટીપા માટે ફાંફા મારે છે. તો એ આખું જગત મેળવેલું શું કામનું? પણ જો લાજરસના જેવું છે, અહીંયા ટાઈમે 2 કોડિયા જમવાના મળશે કે નહીં ખબર નથી, પણ એ ખાતરી છે કે આવનાર જીવનમાં ઇબ્રાહિમની ગોદમાં જવાનું છે. તો કશાની ખોટ નહીં રહે, તો કશાની ચિંતા નહીં રહે કે અહીંયા શું કરીશું. આપણે શેની માટે ભેગું કરીએ છીએ આપણે વિચારવાનું. આખું જગત મેળવીએ પણ જીવને નુકસાન થશે તો આખું જગત ભેગું કરેલું તો કશા કામનું નહીં રહે. અને આગળ પ્રભુ પાછી બીજી બાબત એ પણ કહે છે 38મી કલમની અંદર, જે આ જગતમાં મારા લીધે શરમાય છે, દેવની આગળ હું એના માટે શરમાઈશ. જગતમાં મારા લીધે શરમાય છે. કેટલી બધી વખત આપણને આપણો વિશ્વાસ જાહેર કરવામાં શરમ લાગે છે. આપણા પડોશીને ના ખબર હોય કે આપણે ખ્રિસ્તી છીએ, એવું આપણે જીવતા હોય. નોકરીની જગ્યા પર આપણી ઓળખ ખ્રિસ્તી તરીકે, વિશ્વાસી તરીકે આપવાની થાય તો આપણને બીક લાગે છે. કેમ? નુકસાન થશે. શું વિચારશે લોકો? હસશે, મજાક કરશે, બીવાઈને જીવીએ. પ્રભુ કહે છે જો જગતમાં મારા લીધે તમને શરમ લાગે છે કેમ કે મેં વધસ્તંભ ઉચક્યો, તો ત્યાં એ દાનિયેલ 7 વાળી પરિસ્થિતિમાં જ્યાં હું મારા રાજ્યાસન પર હોઈશ, જ્યાં બધી જ સત્તા, બધો અધિકાર મારા હાથમાં હશે, જ્યાં મારું રાજ્ય એ અવિનાશી ને અચળ હશે, એ જગ્યા પર હું તમારા માટે શરમાઈશ. અને ત્યારે આપણું શું થશે?
જ્યારે જગતમાં ખ્રિસ્તીપણાને નકારી કાઢીએ છીએ ત્યારે ખ્રિસ્તને નકારીએ છીએ. અને એવું કરતા પહેલા 100 વાર વિચાર કરીએ. ખ્રિસ્તી માટે વધસ્તંભ અનિવાર્ય હતો, કારણ કે આપણા પર પ્રેમ કરે છે અને આપણને જીવનના વારસદાર બનાવવા માંગે છે. એમણે એ કર્યું એટલા માટે કે હવે આપણી માટે એ વધસ્તંભ અનિવાર્ય બની જાય. ભજન સંગ્રહમાં બહુ સરસ એક ગીત છે, બધાને આવડતું નથી એટલે આપણે આજે ગાવાના નથી, પણ શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ? ના, મારે માટે પણ એ વધસ્તંભ છે અને બધાની માટે એ વધસ્તંભ છે. બધા લોકોની માટે વધસ્તંભ અનિવાર્ય છે. જો તમે દેવના રાજ્યમાં જવા માંગો છો, જો તમે એવું ઈચ્છો છો કે મારા જીવને હાનિ ના પહોંચે, તો પોતાનો નકાર કરવો પડશે. પોતાને ગમતી બાબતો મૂકી દેવી પડશે. પોતાના વ્યસનો, પોતાના સંબંધો, પોતાની દરેકે દરેક બાબત કે જે દેવના વચનની વિરુદ્ધ છે મૂકવી પડશે, અને તો જીવને હાનિ નહીં પહોંચે. પ્રશ્ન એ છે કે આપણે એ વધસ્તંભને કેટલો જીવીએ છીએ. આપણી આંખોને બંધ કરીએ, આપણા હૃદયને તપાસીએ, આપણે પોતાને પૂછીએ, શું હું એ વધસ્તંભ ઉંચકીને દરરોજ ચાલુ છું પ્રભુની પાછળ? પ્રભુએ મારા માટે વધસ્તંભ લીધો કારણ કે તારણને માટે અનિવાર્ય હતો. એ તારણની જરૂર પ્રભુને નથી, એ અનંત જીવનની જરૂર પ્રભુને નથી, કારણ કે પ્રભુ તો પોતે જ અનંત જીવન છે. પણ મારે એની જરૂર હતી. જો પ્રભુએ વધસ્તંભ ના ઉંચક્યો હોત તો આજે હું મરણમાં જ હોત, અનંતકાળના નાશમાં હોત, દેવના કોપમાં ભડકે બળતો હોત. પણ મારી એ પરિસ્થિતિ ના થાય એટલે પ્રભુએ વધસ્તંભ ઉંચક્યો. એટલે પ્રભુએ પોતાનો નકાર કર્યો. દેવના રૂપમાં હોવા છતાંય દેવ હોવાનું પકડી ના રાખ્યું. હવે હું શું કરું છું એ મારે પોતાની જાતને પૂછવાનું છે. શું હું એ વધસ્તંભ ઉંચકું છું કે નહીં? કે પછી મને મારું ખ્રિસ્તીપણું જીવતા શરમ લાગે છે? તો આજે ચેતી જઈએ. લેન્ટના દિવસોમાં બધું કરીએ પણ વધસ્તંભ ઉંચકવાનું ભૂલી જઈશું તો વ્યર્થ છે. પેશન વીક ઉજવીએ, ગુડ ફ્રાઈડે પર ઉપવાસો કરીએ, પણ વધસ્તંભ નથી ઉંચક્યો તો બધું નકામું છે. આજે જ પોતાનો નકાર કરીને, પોતાનો વધસ્તંભ ઉંચકીને પ્રભુની પાછળ ચાલવાનો નિર્ણય કર્યો કે જેથી આપણા જીવનો નાશ ના થાય. પેલા શ્રીમંત માણસની માફક આપણે અનંતકાળના નાશમાં એ પાણીના એક ટીપાની માટે ફાંફા ના મારવા પડે. આપણી માટે રડવું ને દાંત પીસવું ના થાય, પણ આપણી માટે અનંતકાળનો આત્મિક હર્ષ થાય એવી પસંદગી આપણે કરીએ. ભલા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે એ વધસ્તંભને ઉંચક્યો. અમારા માટે ઉંચક્યો જેથી અમે જીવન પામીએ. તમે ઈચ્છો છો કે જે તમારી પાછળ ચાલે છે એ પોતાનો વધસ્તંભ ઉંચકીને, પોતાનો નકાર કરીને તમારી પાછળ આવે. અમે ચૂકી ગયા છે, અમે નબળા માલુમ પડ્યા છે. આજે સવારે માફી માંગીએ છીએ. પ્રભુ એવી કૃપા કરો કે અમે પોતાનો નકાર કરતા શીખીએ. અમે અમારું હું પણ પકડીને બેસી ના રહીએ. અમે અમારા વ્યસનો લઈને બેસી ના રહીએ. અમે અમારી ભૂંડાઈને પાપી ઈરાદાઓને લઈને બેસી ના રહીએ. અમે અમારા હૃદયમાં પાપને સંતાડી રાખવાના પ્રયત્નો ના કરીએ, પણ અમે પોતાનો નકાર કરીને, પોતાનો વધસ્તંભ ઉંચકીને તમારી પાછળ ચાલવાનું શરૂ કરી દઈએ કે જેથી પ્રભુ અમે તમારા અનંતકાળના સ્વર્ગીય જીવનના ભાગીદારો બની શકીએ. પ્રભુ ઈસુમાં
અમારી પ્રાર્થના સાંભળો.